મોર્નિંગ. ફરી એકવાર આપનું અતુલ પોલિટેકનિક કોલેજમાં હું દુષ્યંત પટેલ હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે આપણો જે સબ્જેક્ટ છે કેમિસ્ટ્રી, છેલ્લા બે જે લેક્ચર લીધા એની અંદર આપણે પરમાણુની રચના અને ત્યાર પછી ઇલેક્ટ્રોનની ગોઠવણી, ઇલેક્ટ્રોન જુદી જુદી કઈ કઈ કક્ષાઓમાં ગોઠવાય છે એ બે વસ્તુ આપણે આગળના લેક્ચરમાં જોઈ હતી. હવે આજે આપણે ઇલેક્ટ્રોન જે આપણે એવું કહીએ છીએ કે જુદી જુદી કક્ષાઓમાં ગોઠવાય છે, તો એ કઈ કક્ષામાં પહેલાં ઇલેક્ટ્રોન દાખલ થાય એ આજે આપણે શીખવાનું છે. અને એના માટેનો એક સિદ્ધાંત છે, એક પ્રિન્સિપલ છે, જેને કહેવામાં આવે છે આઉફબાઉનો સિદ્ધાંત. આ આઉફબાઉનો સિદ્ધાંત એ આપણને બતાવે છે કે ઇલેક્ટ્રોન સૌથી પહેલાં કઈ કક્ષકમાં દાખલ થશે. હવે એ શીખતા પહેલાં આપણે એક બેઝિક વસ્તુ પહેલાં શીખી લઈએ કે અત્યાર સુધી આપણે જે શીખ્યા કે ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષકોમાં ગોઠવાય છે. જુદી જુદી કક્ષકોને આપણે નામ આપ્યા S, P, D, F. હવે કક્ષા અને કક્ષક બે વસ્તુ આપણે શીખ્યા. કક્ષાઓમાં આપણે નંબર આપીએ છીએ કે કક્ષા 1, કક્ષા 2, કક્ષા 3, કક્ષા 4, આ રીતે. કક્ષકોમાં આપણે એના નામ આપીએ છીએ S કક્ષક, P કક્ષક, D કક્ષક, F કક્ષક. હવે આ કક્ષા અને કક્ષકોને આપણે પર્ટિક્યુલર એડ્રેસ સાથે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? માની લો કે હું અહીંયા આ રીતે લખું છું 1S, તો એનો અર્થ એવો થાય છે કે S કક્ષક પણ એ કઈ કક્ષાની? પહેલી કક્ષાની. તો પહેલી કક્ષાની જે S કક્ષક છે એ મારે દર્શાવવી હોય તો આગળ મારે એનો નંબર લખવો પડે 1. કારણ S કક્ષક એ પહેલી કક્ષાની અંદર પણ છે, બીજી કક્ષામાં પણ છે, ત્રીજી કક્ષામાં પણ આવેલી છે. એટલે આપણે એનું પર્ટિક્યુલર એક એડ્રેસ આપવું પડે. માની લો કે હું આ રીતે લખું 3S, તો એનો અર્થ શું થાય? એનો અર્થ એ થયો કે S કક્ષક પણ એ S કક્ષક કઈ? ત્રીજી કક્ષાની. આ રીતે લખવામાં આવે 4P, તો 4P એટલે શું? P કક્ષક ખરી પણ કઈ કક્ષાની? ચોથી કક્ષાની. કારણ કે P કક્ષક તો બીજી કક્ષામાં પણ હશે, ત્રીજી કક્ષામાં પણ હશે, ચોથામાં પણ હશે, પાંચમામાં પણ હશે. તો આ રીતે આપણે પર્ટિક્યુલર કક્ષા અને કક્ષક આ રીતે આપણે એક સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. બીજું, એની અંદર રહેલા ઇલેક્ટ્રોન કઈ રીતે દર્શાવાય? તો એની અંદર રહેલા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે 1S પહેલી કક્ષાની S કક્ષક, તો એમાં ધારો કે અહીંયા હું ઉપર લખું 2, તો આ સિમ્બોલ શું બતાવે છે કે પહેલી કક્ષામાં રહેલી S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે. એટલે પર્ટિક્યુલર આ જે કક્ષક છે એ કક્ષકની અંદર રહેલા ઇલેક્ટ્રોન એ કક્ષકનું જે નામ છે એના મથાળે, જમણી સાઈડના મથાળે ત્યાં દર્શાવવામાં આવે છે. અહીંયા હું લખું ધારો કે 3S1, તો એનો અર્થ શું થયો કે ત્રીજી કક્ષામાં રહેલી S કક્ષક એમાં એક ઇલેક્ટ્રોન આવેલો છે. 4P3, તો એનો અર્થ એ થયો કે ચોથી કક્ષામાં રહેલ P કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે. તો આ થઈ ગઈ પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનનું એડ્રેસ સિમ્બોલમાં કઈ રીતે દર્શાવાય એ મેથડ. હવે આપણે જે વાત થઈ ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેની કે ઇલેક્ટ્રોન સૌથી પહેલાં કઈ કક્ષકની અંદર ગોઠવાય, તો એના માટે આઉફબાઉ નામના વૈજ્ઞાનિકે એક સિદ્ધાંત આપેલો છે. આઉફબાઉ જે છે એ ખરેખર જર્મન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ આપણા ગુજરાતીમાં ગોઠવણી, એરેન્જમેન્ટ એવો થાય છે. એટલે અહીંયા આપણે શું કરીએ છીએ? ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવે છે. તો આઉફબાઉ એ જર્મન ભાષાનો શબ્દ છે અને ગુજરાતીમાં આપણે એનો અર્થ શું થાય છે? ગોઠવણી. અહીંયા એક આકૃતિ મેં અહીંયા દોરેલી છે. આ આકૃતિ આપણને દર્શાવશે કે ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં સૌથી પહેલાં દાખલ થશે. હવે આઉફબાઉનો સિદ્ધાંત આપણને એવું કહે છે કે ઇલેક્ટ્રોન હંમેશા સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં પહેલાં દાખલ થાય છે. બરાબર? ફરી એકવાર, આઉફબાઉનો સિદ્ધાંત આપણને એવું કહે છે કે ઇલેક્ટ્રોન હંમેશા સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં પહેલાં દાખલ થાય છે, ત્યાર પછી જ એનાથી વધારે શક્તિ ધરાવતી કક્ષકોમાં એ દાખલ થાય છે. તો અહીંયા પ્રશ્ન એ થશે કે ભાઈ ઇલેક્ટ્રોન જે આઉફબાઉના સિદ્ધાંતમાં આપણને કહી દીધું કે ઇલેક્ટ્રોન સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે, તો પ્રશ્ન એ છે કે સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષક નક્કી કઈ રીતે કરવાની? કઈ કક્ષકની શક્તિ નીચે છે એ આપણે યાદ કઈ રીતે રાખવાનું?
તો એના માટે એક ક્રમ તૈયાર કરવામાં આવે છે અને એ ક્રમ આપણને આ આકૃતિ દ્વારા શીખવવામાં આવે છે. અવબાવના સિદ્ધાંત માટેનો આ જે ડાયાગ્રામ છે એ પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના સમજવા માટે ખૂબ જ અગત્યનો છે. તો અહીંયા જે આપણે આકૃતિ દર્શાવી છે 1s 2s 3s 4s 5s 6s 7s, બરાબર. એ જ રીતે અહીંયા તમે કોલમમાં જુઓ, પહેલા કોલમમાં 1s, બીજા કોલમમાં 2s અને 2p, ત્રીજા કોલમમાં 3s 3p 3d. એ રીતે આપણે અહીંયા 7 સુધીના નંબર લીધેલા છે. હવે અહીંયા જુઓ, સૌથી પહેલાં એક એરો મેં અહીંયાથી ડ્રો કરેલો છે, આ પહેલો એરો. પછી અહીંયા એક મેં બીજો એરો, મીન્સ અહીં કોર્નર ટુ કોર્નર, બરાબર, જેમ આપણે વિકર્ણ દોરીએ છીએ એ રીતે આપણે ડાયાગોનલ્સ 1s. પછી આ બીજો એરો, તો બીજો એરો જુઓ મેં અહીંયા આ રીતે આખો દોરેલો છે. તો આ જે નંબર છે 1 2 3 4 5 6 7 8 9 અને 10, આ 10 નંબર જે છે એ આપણને ઇલેક્ટ્રોન સૌથી પહેલાં ક્યાં દાખલ થશે, કઈ શક્તિનો ક્રમ સૌથી નીચે છે એ આપણને દર્શાવે છે. તો સૌથી પહેલો મેં નંબર 1 અહીંયા આપેલો છે, ધેટ મીન્સ 1 નંબર, એટલે કે ઇલેક્ટ્રોન સૌથી પહેલાં ક્યાં દાખલ થશે 1sમાં, બરાબર. ત્યાંથી અહીંથી આપણી ગાડી રિટર્ન આવશે, અહીંયાથી ફરી દાખલ થશે, અહીંયા દાખલ થયો. તો ફરી આપણો બીજો એરો ક્યાં આવ્યો, અહીંયા. એટલે એનો અર્થ એ કે પહેલાં 1sમાં ઇલેક્ટ્રોન જશે, પછી ઇલેક્ટ્રોન ક્યાં જશે 2sમાં. અહીંયાથી પાછી આપણે રિટર્ન આવવાનું 3 નંબર ઉપર. 3 નંબરનો એરો ક્યાંથી પસાર થાય છે, તો કે 2p અને 3s. એટલે ઇલેક્ટ્રોન પહેલાં 2pમાં દાખલ થશે, એ ભરાઈ જશે, પછી 3sમાં દાખલ થશે. અહીંયાથી પાછા આપણે રિટર્ન આવીએ, અહીંયા ફરી પાછા આપણે 4 નંબરના એરો ઉપર આવીએ. તો આ એરો આપણો જ્યાંથી પસાર થાય છે 3p 4s, એટલે કે પહેલાં ઇલેક્ટ્રોન 3pમાં જશે, પછી 4sમાં જશે. અહીંયાથી પાછા રિટર્ન 5મા નંબરના એરો ઉપર, તો 3d 4p 5s. આ શક્તિનો ક્રમ નક્કી થાય છે કે પહેલાં 3dમાં ઇલેક્ટ્રોન જશે, પછી 4pમાં જશે, પછી 5sમાં જશે. પછી પાછા અહીંયા તમે આવો 6 નંબરના એરો ઉપર, અહીંયાથી આપણે પાછા રિટર્ન આવીએ અહીંયા. તો આ એરો જ્યાંથી પસાર થાય છે 4d 5p 6s, 6s ભરાઈ ગઈ. ફરી પાછા અહીંયા આવીએ તો આપણો 7મા નંબરનો એરો 4f 5d 6p 7s. તો આ જે આકૃતિ છે એ આપણો જે જુદી જુદી કક્ષકો છે એનો શક્તિનો ક્રમ બતાવે છે. આપણે એક ઉદાહરણ તરીકે ખાલી લખીએ કે અલગ અલગ શક્તિક્રમ. તો સૌથી પહેલાં ક્યાં આવે 1s. 1sની શક્તિ સૌથી નીચી છે. પછી એનાથી ઊંચી શક્તિ કોની આવશે 2sની. 2s પછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે 2pમાં. 2p પછી શેમાં દાખલ થાય છે 3sમાં. 3s પછી શેમાં દાખલ થાય છે 3pમાં. 3p પછી શેમાં દાખલ થશે 4sમાં. 4s ભરાઈ જશે, પછી ઇલેક્ટ્રોન શેમાં દાખલ થશે 3d. 3d પછી ઇલેક્ટ્રોન શેમાં દાખલ થાય 4p. 4p ભરાઈ ગઈ, ત્યાર પછી ઇલેક્ટ્રોન ક્યાં આવશે 5s. આ રીતે આપણે કક્ષકોનો એક આખો ક્રમ બનાવી શકીએ છીએ, જે આપણને દર્શાવે છે કે કોઈપણ પરમાણુની જ્યારે રચના થાય તો ઇલેક્ટ્રોન સૌથી પહેલાં 1sમાં દાખલ થાય, એ ભરાઈ જાય, પછી 2sમાં જાય, એ ભરાઈ જાય, પછી 2pમાં જાય. હવે અહીંયા તમે જુઓ 1s 2s 2p 3s 3p 4s, અહીં સુધી બધું બરાબર છે. પછી જુઓ તમે, આપણે એવું માની લઈએ કે ભાઈ 3 નંબર છે એટલે બધી કક્ષકો એની જેટલી પણ હશે એનો શક્તિનો ક્રમ નીચો જ હોય અને 4 નંબરનો ઊંચો હોય, પણ એવું હોતું નથી. અહીંયા તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનમાં 3sની શક્તિ ઓછી છે, એનાથી વધારે 3pની છે, પછી એનાથી વધારે 4s છે. 3p ભરાઈ ગયા પછી ઇલેક્ટ્રોન 3dમાં દાખલ થતા નથી, કારણ 3dની શક્તિ ઊંચી છે, 4sની નીચી છે. એટલે ઇલેક્ટ્રોન પહેલાં 4sમાં જશે, 4s ભરાઈ જશે, પછી 3dમાં આવશે, 3d ભરાશે, પછી 4pમાં જશે, બરાબર. પછી 4f નથી ભરાતી, પછી પહેલી 5s ભરાય છે. એટલા માટે આ ડાયાગ્રામ યાદ રાખવો અને શીખવો જરૂરી છે, બરાબર. તો આ ડાયાગ્રામ તમે દરેક વ્યક્તિ પ્રેક્ટિસ કરજો, એના આધારે આવો એક જે ક્રમ બને એ ક્રમ ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવી જશે તમને. અને આ જે સિક્વન્સ છે, આ સિક્વન્સ આગળ જતાં ઇલેક્ટ્રોનની રચના લખવા માટે ખૂબ જ અગત્યનો છે. હવે આપણે આ અવબાવના સિદ્ધાંતનો ઉપયોગ કરીને
અલગ અલગ પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખી શકાય એના થોડા ઉદાહરણ જોઈએ. સૌથી પહેલું ઉદાહરણ, પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના માટે આપણે સૌથી પહેલી શરૂઆત કરીએ છીએ એકદમ સિમ્પલમાં સિમ્પલ મોલેક્યુલ જે છે આપણો હાઇડ્રોજન. મેં અહીંયા લખ્યું છે H1. તો એ શું બતાવે છે? એ બતાવે છે કે આ એક નંબર શું બતાવે છે? એનો પરમાણુ ક્રમાંક. આ આપણે પહેલા લેક્ચરમાં શીખ્યા હતા કે અહીંયા જે 1 લખ્યું છે એ શું બતાવે છે? એનો પરમાણુ ક્રમાંક બતાવે છે. એટલે એક પરમાણુ ક્રમાંક એટલે હાઇડ્રોજનમાં એક પ્રોટોન છે અને જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, એટલે કે એટલા ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? 1. તો આપણે આની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો પહેલો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય? 1s. 1s. કેટલો ઇલેક્ટ્રોન છે? 1 જ છે. એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના હું આ રીતે લખી શકું 1s1. બીજું ઉદાહરણ લઈએ, He2, હિલિયમ 2. હવે આપણે માની જ લેવાનું કંઈ બાજુમાં જે લખ્યું છે એટલા ઇલેક્ટ્રોન અંદર રહેલા છે. તો 2 ઇલેક્ટ્રોન છે. સૌથી પહેલાં ક્યાં દાખલ થાય? 1sમાં. આગળના લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે s કક્ષકની કેપેસિટી કેટલી છે? 2 ઇલેક્ટ્રોનની. એટલે મહત્તમ એ પોતાની અંદર 2 ઇલેક્ટ્રોન સમાવી શકે. એટલે પહેલાં 2 ઇલેક્ટ્રોન બંને ક્યાં જશે? 1s કક્ષકમાં. આગળ લિથિયમ Li3, 3 ઇલેક્ટ્રોન છે. તો નિયમ પ્રમાણે સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષક 1s છે, એટલે એની અંદર 2 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે ત્રીજો જે ઇલેક્ટ્રોન વધ્યો એ શેમાં જશે? તો આ ક્રમ પ્રમાણે 1s પછી કક્ષક કઈ ભરાય? 2s. તો 2sમાં હવે બાકી કેટલો રહ્યો? 1 ઇલેક્ટ્રોન. તો 1s2, 2s1, 2 ને 1 3. લિથિયમના 3 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. હવે બીજું એક એક્ઝામ્પલ, Be4, બેરિયમ. 4 ઇલેક્ટ્રોન રહેલા છે. તો ફરીથી એ જ વસ્તુ 1s2, પહેલી જે 1s કક્ષક છે એની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે. બાકી રહેલા 2 ઇલેક્ટ્રોન જે છે એ 2sની અંદર દાખલ થશે. એટલે 1s અને 2s બંને કક્ષકો ભરાઈ ગઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ, C6, કાર્બન 6. કાર્બનની અંદર કુલ 6 ઇલેક્ટ્રોન રહેલા છે. સૌથી પહેલાં 2 ઇલેક્ટ્રોન આપણા જે કક્ષકોના ક્રમના નિયમ પ્રમાણે 1sમાં આવશે. બીજા 2 ઇલેક્ટ્રોન જે છે એ 2sની અંદર આવશે. હવે બાકી રહ્યા 2 ને 2 4, એટલે 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. એ 2 ઇલેક્ટ્રોન આવશે 2p2. બરાબર? આ કક્ષકોનો શક્તિક્રમ જે છે એ પ્રમાણે. અને સૌથી છેલ્લે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, ઓક્સિજન O8. O8ની અંદર સૌથી પહેલાં 2 ઇલેક્ટ્રોન ભરાશે 1s2, બીજા 2 ઇલેક્ટ્રોન આવશે 2s2, 2s2. બાકી રહેલા 4 ઇલેક્ટ્રોન જે છે એ ગોઠવાશે 2p4. બરાબર? તો આ રીતે અવબાવના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનનો શક્તિક્રમ બનાવી શકાય, કક્ષકોનો શક્તિક્રમ બનાવી શકાય. અને આ શક્તિક્રમના આધારે કોઈપણ પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવી શકીએ છીએ. હવે આગળના જે 2 સિદ્ધાંતો આપણે શીખવાના છે એ 2 સિદ્ધાંતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. આજે તમને આ જે વિડીયો મોકલવામાં આવે એની સાથે જે એસાઇનમેન્ટ આપવામાં આવે તો વિડીયો અને એસાઇનમેન્ટ બંનેનો અભ્યાસ કરજો. અને સાથે સાથે જે એક્સરસાઇઝમાં તમને જે ઉદાહરણ થોડા પ્રશ્નો આપવામાં આવશે એ પ્રશ્નોનો જાતે જવાબ આપવાનો પ્રયત્ન કરજો. ઓકે, નમસ્કાર.